બસો ચલાવવાની આ યોજનામાં લાગ્યું છે અને હાલ 7 જેટલી ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ ખાનગી ઓપરેટરો સાથે અત્યારે ચલાવી રહ્યા છે। તો બોટાદ જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર આવી રહ્યા છે, જેમાં બોટાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની મધુસૂદન ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલો લીટર ફેટમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેમાં ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી અને અન્ય સભ્યો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો। પહેલાં છે તે 772 રૂપિયા ભાવ હતો, જે હવે તે 782 રૂપિયા ભાવ પશુપાલકોને મળશે અને આ ભાવ છે તે આજથી લાગુ કરવામાં આવશે। જ્યારે આ દૂધના વધારે ભાવ મળતા પશુપાલકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો। તો એક મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો ગત વર્ષે ગુજરાતમાં નંબર પ્લેટ આવ્યા બાદ જે ખરીદેલું વાહન મળશે તે નિયમ લાગુ થશે, જેમાં હવે રાજ્યમાં નંબર પ્લેટ વગર વાહન વેચનારા વાહનના ડીલરોની તપાસ કરવામાં આવશે અને અત્યારે મળતી માહિતી અનુસાર ડીલરો ગ્રાહકો પાસેથી વધુ રૂપિયા લેતા હોવાની ફરિયાદો થઈ હતી। બાદમાં તંત્રએ અત્યારે રાજ્યમાં 2500 જેટલા વાહન ડીલરોને ત્યાં તપાસના આદેશ આપ્યા છે, જેથી હવે રાજ્યમાં વાહન ડીલરોને ત્યાં તપાસ કરાવવા આરટીઓ આદેશ આપવામાં આવી રહ્યા છે। તો અત્યારે કેરીના રસિકો માટે માઠા સમાચાર આવી રહ્યા છે, જેમાં તાપમાનમાં વિષમતાને કારણે નવસારીમાં કેરી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। વાત કરીએ તો દિવસ અને આ રાત્રિના તાપમાનના ફેરફારને કારણે આંબા ઉપર આવેલો મોર અને કાચી કેરીઓનું ખરણ થઈ રહ્યું છે, જેમાં ફૂગજન્ય રોગ પણ જોવા મળી રહ્યા છે। બીજી તરફ 2 દિવસ ગરમી અને આ મહિનાના 12 થી 15 એપ્રિલ વચ્ચે ભારે પવન સાથે વરસાદની આગાહી પણ કરાઈ છે, જે દાઝ્યા ડામ સાથે જેવી સ્થિતિનું અત્યારે નિર્માણ કરી રહ્યું છે અને આગામી સમયમાં કેરીના ભાવ પણ અત્યારે વધુ જોવા મળી શકે છે આના કારણે। તો એક મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાત આવી રહ્યા છે, જેમાં 19 તારીખ બાદ તેઓ ગુજરાતમાં પ્રચંડ ચૂંટણીનો પ્રચાર કરશે અને એમાં ગુજરાતમાં 4 ઝોનમાં 6 થી વધુ શહેરોમાં સભાઓને તેઓ સંબોધન કરશે અને એમાં એક દિવસમાં 2 સભા અને રોડ શો બાબતે વિચાર ચાલી રહ્યો છે। જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં સભાઓ અને શહેરી વિસ્તારોમાં રોડ શોનું આયોજન થઈ શકે છે, જોકે તેમના આ પ્રવાસ અંગે અત્યારે કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી। તો આપણને ખબર છે કે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ 11મી માર્ચથી શરૂ થઈ ગઈ હતી અને આતુરતાથી રાહ જોઈ રહેલા બોર્ડના વિદ્યાર્થીઓ માટે અત્યારે સારા સમાચાર આવ્યા છે, જેમાં બોર્ડના પેપર ચકાસણી કામગીરી અત્યારે પૂર્ણ થઈ જશે અને આ એપ્રિલના અંતમાં રિઝલ્ટ જાહેર થઈ શકે છે, જેમાં આગામી આ લોકસભાની ચૂંટણીને કારણે 1 વર્ષે 1 મહિનો વહેલું બોર્ડનું રિઝલ્ટ જાહેર થનાર છે। જોકે અત્યાર સુધીમાં મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં ત્યારે પરિણામ જાહેર થતા હતા, પરંતુ આ વર્ષે ચૂંટણી હોવાથી વહેલું આ વર્ષે પરિણામ જાહેર થઈ શકે છે। તો અત્યારે ગરમીનો પારો વધી રહ્યો છે, તેમ તેની સાથે અત્યારે લીંબુનો ભાવ પણ વધતા જોવા મળી રહ્યો છે, જેમાં આ ગરમી શરૂ થતાં છૂટક બજારમાં લીંબુના ભાવ 5 ગણા વધીને અત્યારે ₹200 થી 220 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહ્યા છે અને અત્યારે થોડા સમય પહેલાં હોલસેલમાં લીંબુ છે તે 40 રૂપિયા પ્રતિ કિલો અને રિટેલમાં 80 થી 100 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહ્યા હતા અને અત્યારે લીલા શાકભાજીના પણ અત્યારે આવક વધતા 5 થી 10 રૂપિયાનો અત્યારે પાછો ઘટાડો જોવા મળી રહ્યો છે, જે સામાન્ય લોકો માટે શાકભાજી માટે રાહતના સમાચાર કહેવાય। તો અત્યારે ભારતમાં IPL 2024નું આયોજન કરવામાં આવ્યું છે અને આ ટુર્નામેન્ટ અત્યારે 23 મેચ રમી ચૂકી છે। ત્યારે આ ફ્રેન્ચાઇઝી માલિકોની એક બેઠક મળવાની હતી અને આ બેઠક 16 એપ્રિલના રોજ મળવાની હતી, પરંતુ હવે તે અત્યારે રદ કરવામાં આવી છે। આ નિર્ણય IPLના શેડ્યુલમાં ફેરફારને કારણે લેવામાં આવ્યાનું અત્યારે મનાઈ રહ્યું છે। જોકે અત્યારે BCCI આ વિશે ફ્રેન્ચાઇઝી માલિકોને જાણ કરી છે। જો કોઈ પણ નવી તારીખની જાહેરાત કરવામાં આવશે તો આ મીટિંગ મળી હોય તો તેમાં આગામી સિઝન માટે એક્શન લઈને ઘણા નિર્ણયો લઈ શકવામાં આવવાના હતા। તો રાજ્યમાં અત્યારે રવિ ઋતુનો પાક લેવાઈ રહ્યો છે, જેમાં મોટે ભાગે ઉનાળુ વાવેતર થઈ રહ્યો છે અને આ વખતે સરકારી આંકડાઓ મુજબ ગુજરાતમાં ઉનાળુ વાવેતરમાં વધારો થયો છે, જેમાં આપને જણાવીએ કે ગત વર્ષે 10.93 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું, ત્યારે ચાલુ વર્ષે 10 પોઈન્ટ નહીં અત્યારે 11.3 લાખ હેક્ટરમાં આ વર્ષે વાવેતર થયું, જ્યારે રાજ્યમાં 3 લાખ હેક્ટર વિસ્તારમાં બાજરીનું વાવેતર થયું, જ્યારે ડાંગરનું 93,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું
તો મગફળીની વાત કરવામાં આવે તો 56,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે, જ્યારે તલનું છે તે 1.13 લાખ વિસ્તારમાં વાવેતર થયું છે। આનું એક કારણ છે કે આ વર્ષે છે તે લાંબા ટાઈમ સુધી નહેર ચાલુ રહી છે, એના કારણે આ વર્ષે વાવેતરમાં વધારો જોવા મળી રહ્યો છે। જો આવું ને આવું ચાલતું રહ્યું તો દર વર્ષે પાકમાં છે તે બધા 4 સિઝન જે ખેડૂતો હવે લઈ શકશે આ નહેરના કારણે। ખૂબ જ સારી વાત કહેવાય, કારણ કે આ નરેન્દ્ર મોદીની કરામત છે, તેમનો આભાર માનવો જોઈએ। માટે અત્યારે આપણે નરેન્દ્ર મોદીને પણ વોટ આપવો જોઈએ આ વર્ષે। તો આગળ બીજા સમાચારની વાત કરવામાં આવે તો હવેથી તમે ફ્લિપકાર્ટ એપમાં છે તે તમે બસ ટિકિટ બુકિંગ કરાવી શકશો, જેમાં અત્યારે ફ્લિપકાર્ટે આ નવી સેવાઓ શરૂ કરી અને એમાં ફ્લિપકાર્ટે રાજ્ય પરિવહન નિગમ અને ખાનગી એગ્રીગેટ્સ સાથે કરાર કર્યા છે। હાલ આ સેવાઓ છે તે અત્યારે બેંગ્લોર, ચંદીગઢ, દિલ્હી, જયપુર, ઇન્દોર, અમદાવાદ, હૈદરાબાદ, મુંબઈ અને ચેન્નઈમાં ઉપલબ્ધ કરવામાં આવી છે। તો અત્યારે છેલ્લા ઘણા સમયથી રાજકોટ બેઠક ઉપરથી પરેશ ધાનાણીના નામની ચાલી રહેલી અટકળોનો આજે અંત આવ્યો છે, ત્યારે રાજકોટ બેઠકની ચૂંટણી લડવા માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ તૈયારીઓ દર્શાવતા રાજકોટ બેઠક ઉપર અત્યારે ચૂંટણી જંગ જામ્યો છે અને એમાં અત્યારે ચૂંટણી લડવા મનાવવા ગયેલા કોંગ્રેસ નેતાઓની માંગ ધાનાણીએ સ્વીકારી લીધી છે। હવે તેઓ રાજકોટ ભાજપના પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી ચૂંટણી લડશે રાજકોટમાં, તેમજ રાજકોટમાં કડવા પાટીદાર સામે લેવા પાટીદારનો અત્યારે ભવ્ય જંગ જામશે આગામી સમયમાં। ત્યારે ચૂપ રહેવાની ભૂલ જે સર્વશક્તિમાન પૂજ્ય ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણે કરી હતી, એનું પુનરાવર્તન હું મારો રાજકોટ પરિવાર કે કોંગ્રેસનું મોવડી મંડળ નહીં કરે એટલો વિશ્વાસ છે। આજ 15 દિના વાણા વાઈ ગયા અને તોય ભારતીય જનતા પાર્ટીના ભીષ્મ પિતામહ કયો કે ગુરુ દ્રોણ એ ચૂપચાપ આ દીકરીઓને રોડે રજળતી જોઈ રહ્યા છે। વાતાવરણ સર્જાયેલું છે, એ વાતાવરણ તો અત્યારે આપણા દેશના દિલ્હી હાઈકોર્ટે દારૂ કૌભાંડના આરોપી સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી દીધી છે, જેમાં જજ સ્વર્ણ કાંતા શર્માએ આ અરવિંદ કેજરીવાલની અરજી ઉપર ચુકાદો સંભળાવ્યો હતો અને એમાં ચુકાદો સંભળાવતા જજે કહ્યું કે આ અરજી જામીન માટે નથી, પરંતુ કેજરીવાલે તેમની ધરપકડને પડકારવા માટે આ અરજી દાખલ કરી હતી। કોર્ટે વધુમાં કહ્યું કે ઈડી દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવાઓ પરથી એ બતાવી રહ્યું છે કે આ કેસમાં અરવિંદ કેજરીવાલ સંડોવણી છે। તો અત્યારે શંભુ બોર્ડરથી સમાચાર આવી રહ્યા છે, જેમાં અત્યારે ખેડૂતો સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજૂર મોરચાએ સરકાર સામે બાયો ચડાવી છે અને એમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યા બાદ શંભુ બોર્ડર પાસે રેલ રોકો આંદોલનની ચીમકી આપી છે અને એમાં અનિશ્ચિત સમય પાસે રેલ બ્લોક કરશે આ ખેડૂતો, તેમજ ખેડૂતો તેમના નેતાઓને મુક્ત કરવા અને માંગણીઓને લઈને રેલ રોકો આંદોલનની જાહેરાત કરી છે। જ્યારે અત્યારે સરકાર અને ખેડૂતો વચ્ચેની તમામ બેઠકો ઉપર આજ દિન સુધી આ નિષ્ફળ ગઈ છે। શું આગામી સમયમાંનો નિર્ણય આવશે કે નહીં આવે તે તમે નીચે કોમેન્ટ કરીને અત્યારે જરૂર જણાવો। તો આજે સવારે સોનાની બજાર ખુલતાની જ સાથે સોનાના ભાવ છે તે 71,011 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયા છે। બીજી તરફ ગઈકાલે ચાંદીના વાયદાના ભાવ રૂપિયા 81,372 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા હતા। બીજી બાજુ ગઈકાલે બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં થોડી નરમાઈ જોવા મળી હતી, જેમાં 24 કેરેટ સોનું છે તે 69,882 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી છે તે 79,096 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર બંધ રહ્યું હતું। તો ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે, જેમાં CBSE બોર્ડે ધોરણ 11 અને 12ની પરીક્ષા પદ્ધતિમાં બદલાવ કર્યો છે, જે મુજબ હવે તેઓ પેપર સ્ટાઇલમાં નાના સવાલોને 40%ને બદલે 30% મહત્ત્વ આપશે, તેમજ કોન્સેપ્ટ આધારિત સવાલોને હવે 50% મહત્ત્વ અપાશે। જ્યારે આ નવી પરીક્ષા પદ્ધતિનું પ્રશ્નપત્ર બોર્ડે તેની વેબસાઇટ ઉપર અત્યારે મૂકી દીધું છે, તેમજ પરીક્ષા પદ્ધતિમાં આ ફેરફાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં ધોરણ 9 અને 10 માટે પણ આ અંગે વિચાર કરવામાં આવી શકે છે CBSEમાં।
તો ચૂંટણી પંચ દ્વારા લોકસભાની તારીખોની જાહેરાત કરતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો તેમજ વિધાનસભાની 6 બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાવાની છે। જ્યારે આ ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં ત્રીજા તબક્કામાં 7 મેના દિવસે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો ઉપર શાંતિપૂર્ણ મતદાન થાય તે માટેની અત્યારે તમામ શાંતિપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે। જ્યારે આ લોકસભાની ચૂંટણીના દિવસે લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે અત્યારે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં 7 મેના રોજ આખા ગુજરાતમાં રજા જાહેર કરવામાં આવી છે।